સમાજમાં સૌ પ્રથમ સરસ મજાનો આ સંદેશ જેમણે આપણને બધાને અર્પણ કર્યો હતો અને મહાલાડુ થકી સમત પાટીદારને એક તાંતણે બાંધ્યા હતા. એમાં પાણી બાબતની અંદર પણ એમને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. એ બાબતે એમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવે છે. આવા આપણા સૌના પરિવારજન મહાનુભાવ આદરણીય મથુરભાઈ સવાણી આપ અહીંયા ઉપસ્થિત છો. કિરણ હોસ્પિટલમાં પણ ચેરમેન તરીકે રાત દિવસ એક કરીને સરસ મજાની પોતાની સેવાઓ લોકોના માટે અર્પણ કરવાની સાથે એક એક ક્ષણને શણગારી રહ્યા છે. મથુરભાઈ સવાણીને સન્માનિત કરવા માટે ઉપપ્રમુખ અને પ્રમુખ બંનેને સાથે આપણે માતાજીના નવતરમાં ઉમા શૈક્ષણિક ધામના ખેસથી સન્માનિત કરીશું. આપણે બધા જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું મથુરભાઈને. આપણી વચ્ચે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના ખજાનજી માનનીય દશરથભાઈ બજરંગ આપ ઉપસ્થિત છો. ઉપપ્રમુખ તુલસીભાઈ, આપને વિનંતી કરું દશરથભાઈને માતાજીના ખેસથી સન્માનિત કરી લેશો. ત્યારબાદ આપણી વચ્ચે નિવૃત્ત ડીવાયએસપી અને યુપીએસસી જીપીએસસીના પણ બાળકોને ગુણવત્તા સાથે તાલીમ પણ આપી રહ્યા છે ઉત્તરાયણ મુકામે માનનીય મુરબ્બી શ્રી જે.એમ. પટેલ સાહેબ આપ પણ અહીંયા ઉપસ્થિત છો. પિયુષભાઈ સહમંત્રીને વિનંતી કરું આપ જે.એમ. પટેલ સાહેબને માતાજીના ખેસથી સન્માનિત કરી લેશો. ત્યારબાદ આપણા માટે બહુ ગૌરવની વાત છે, આરટીઓ કમિશનર તરીકે યુવા વયે સરસ મજાની સેવાઓ પૂરી પાડે છે. કચ્છના નખત્રાણા તાલુકા ગામ ગણાડીના વતની છે, રામાણી પરિવારના કડવા પાટીદારના દીકરા શ્રી હિરેનભાઈ મોહનભાઈ પટેલ માનનીય મુરબ્બી આરટીઓ કમિશનર શ્રી આપ અહીંયા ઉપસ્થિત છો. આપને સન્માનિત કરવા માટે ટ્રસ્ટી ચોનીભાઈને વિનંતી કરું આપ માનનીય હિરેનભાઈને આરટીઓ કમિશનરશ્રીને સન્માનિત કરી લેશો. મિત્રો જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ઊંઝાના ખજાનચી હસમુખભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ આપણે સન્માનિત કરી લઈએ. સુરેશભાઈ મંત્રી સુપ બિલ્ડર, આપ ખજાનચી સાહેબને માતાજીના કેસથી સન્માનિત કરી લેશો. આભાર. હવે આપણે આપણા સૌની લાગણીને જેમણે માન આપ્યું છે, જશુભાઈ મોહનભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી વાસુદેવ ગ્રુપ, એમના પરિવારજનોને પણ વિનંતી ફટાફટ આવી જાય. રાજેશભાઈ શાંતિભાઈ પટેલના પરિવાર, આપણા ટ્રસ્ટી શ્રી ઝડપથી અહીંયા સ્ટેજની બાજુમાં આપણી આવકારવાળી બહેનોને મળી લે. કાંતિભાઈ છગનભાઈ પટેલ સાલિન ગ્રુપ લાંગણજ, કેશી પટેલ એમનો પરિવારજન આવી જાય. શામજી બાપાનો પરિવાર ખેડોઈ સમર્થ ગ્રુપ ઝડપથી સ્ટેજની બાજુમાં એમનો પરિવાર આવી જાય. શ્રી સુરેશચંદ્ર અમૃતલાલ પટેલ શુભ ગ્રુપ એમના પરિવારજનો પણ ઝડપથી આવી જાય. મનસુખભાઈ શંભુભાઈ વામજા આપણા કારોબારી સભ્યશ્રી અને અત્યારેના સન્માનીય ટ્રસ્ટી પણ ઝડપથી સ્ટેજની બાજુમાં એમનો પરિવાર આવી જાય. શ્રી ચુનીભાઈ દામજીભાઈ પરવડિયા વિશ્વાસ ગ્રુપ એમના પરિવારોને પણ વિનંતી ઝડપથી સ્ટેજની બાજુમાં આવી જાય. જયંતિભાઈ મૂળચંદભાઈ પટેલ ગ્લોબલ ગ્રુપ પરિવાર આવી જાય. શ્રી પ્રહલાદભાઈ મણિભાઈ પટેલ આપણા ટ્રસ્ટી શ્રી શક્તિ ગ્રુપ અને આજના ભોજનદાતા શ્રી પરિવાર ઝડપથી એમનો પરિવાર અહીંયા આવી જાય. જતીનભાઈ વિષ્ણુભાઈ પટેલ વાસુદેવ ગ્રુપ ઝડપથી એમનો પરિવાર આવી જાય. મનુભાઈ મોહનભાઈ પટેલ ધારાસભ્યશ્રી એમના પરિવારજનોને પણ વિનંતી ઝડપથી અહીંયા આવી જાય. હિંમતભાઈ વામજાના પરિવારજનો પણ આવી જાય. નવીનભાઈ દેવેન્દ્રભાઈ બોમ્બેવાલાના પરિવારજનો આવી જાય. મોહનભાઈ અંબાલાલ પટેલ મહેન્દ્રભાઈ અંબાલાલભાઈ પટેલ નેમી ગ્રુપ એમના પરિવારજનોને પણ વિનંતી ઝડપથી આવી જાય. વિનુભાઈ શંભુભાઈ ધામત મેંગો ફાર્મ એમને પણ વિનંતી ઝડપથી આપ પરિવાર સાથે અહીંયા ઉપસ્થિત થઈ જશો. દશરથભાઈ મૂળચંદભાઈ પટેલ ઓમકાર સ્પ્લેન્ડોરા આજના એ પણ આપણા સહયોગી ભોજનદાતા છે, એમને પણ વિનંતી ઝડપથી અહીંયા આવી જશે. આટલા પરિવારો 17 પરિવારો છે તે ઝડપથી આવી જાય. સૌ પ્રથમ એક દોરમાં આપણે એમના પરિવાર સાથે સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરીએ. ત્યારબાદ આપણે બીજા સન્માનનીય મહાનુભાવો તરફ જઈએ.
ગણેશભાઈની સાથે મોહન કાકા એ પણ વર્ષોથી ઉમિયાધામમાં ખજાનચી તરીકે સેવા આપતા હતા અને આજે પણ આપણને સલાહ સૂચન માર્ગદર્શન આપી રહ્યા છે. બંનેને આપણે ઉમારત્નથી નવાજી લઈએ ઝડપથી. બંનેના ઉમારત્નના શિલ્ડ તૈયાર કરો. ઉપપ્રમુખ તરીકેની સેવા, ટ્રસ્ટી તરીકેની સેવા આપી છે. રસિકભાઈ પણ સરસ મજાનું રક્તદાન કેમ્પ અને રક્તદાન શિબિર પણ, બ્લડ બેંક પણ ચલાવી રહ્યા છે. તાનેપરા પરિવારના પરિવારજનો, સ્વર્ગસ્થ ભીખા બાપાના પરિવારજનો પણ અહીંયા ઉપસ્થિત છે. આ સર્વે મહાનુભાવોને, હોદ્દેદારોને સંયુક્ત રીતે વિનંતી કરું કે આપ એમને સન્માનિત કરી લેશો. અને આપણા વિશ્વાસ ભવનના ભામાશા દાતા અને આ વખતના પણ આપણા ટ્રસ્ટી સોનીભાઈ પરવડિયા, આપણી વચ્ચે જતીનભાઈ બહુ જ વ્યસ્ત હતા કાર્યક્રમમાં. ઉમારત્ન એવોર્ડ જ્યારે આપતા હતા ત્યારે અહીંયા ઉપસ્થિત નહીં હતા. સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ ના ચિરંજીવી જતીનભાઈ વીએમ પટેલ ભવન, વીએમ પટેલ ભવનના આપણા સર્વસ્વ દાતા